ન્યૂઝ7માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ટાટા કંપનીના પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવા પણ મુશ્કેલ। દ્વારકા ઓખા મંડળ આજે વાત કરવી છે એવા વિસ્તારની કે જેના સ્થાનિકો પ્રદૂષિત હવાના શ્વાસ લેવા મજબૂર બન્યા છે। આ એવા વિસ્તારો છે કે રોગચાળો વકરી રહેશે, કોઈ ગર્ભઆઘાત નથી, બીમારીઓથી તંત્રને વરસથી રજૂઆતો થઈ રહ્યું છે, હાલ સુધી નક્કર પરિણામ નથી મળી રહ્યું તે સ્થિતિ કહી રહ્યા છે। ન્યૂઝ7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। દેવભૂમિ દ્વારકામાં આવેલ ઓખા મીઠાપુરની એક ટાટા કેમિકલ્સ કંપની છે। તેના આજુબાજુના વિસ્તારમાં દેવરા, પરાબ, પાટલી, દેવનગર આજુબાજુમાં વિસ્તારોમાં જે બીમારીની લપેટમાં આવી ચૂક્યા છે। ટાટા કેમિકલ્સ કંપની દ્વારા એટલો વેસ્ટ છોડવામાં આવી રહ્યા છે કે લોકો તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તમને થોડા સમય પહેલા ન્યૂઝ7 ઇન્ડિયામાં સમાચાર પણ ચલાવવામાં આવ્યા હતા અને વિડીયો પણ બતાવી ચૂક્યા છે। ટાટા કંપની વેસ્ટેજ જે દરિયામાં છોડવામાં આવી રહ્યું છે, જેનાથી દરિયાના ખેડૂતોને બહુ મુશ્કેલીઓમાં મુકાઈ ચૂક્યા છે। ત્યારે આ કંપનીના હવામાં છોડવામાં આવતા પ્રદૂષણને લઈને લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે। કંપની આસપાસ વિસ્તારોમાં રહેતા લોકો રહેણાંક મકાનોથી થોડા અંતરે આવેલા છે અને તેમના મકાનોની અંદર મોટી માત્રામાં સિમેન્ટ વેસ્ટેજનું સામ્રાજ્ય તમે આ તસવીરોમાં પણ જોઈ શકો છો। લોકોને કેટલી તકલીફ વેઠવવી પડી છે। કંપની દ્વારા છોડવામાં આવતું પ્રદૂષણના દૂષિત હોવાને કારણે ત્યાંના રહીશોને ગંભીર બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે। શ્વાસ લેવામાં તથા ચામડીની બીમારી થઈ રહી છે। એક જાગૃત નાગરિક દ્વારા ઘણી રજૂઆતો કરવામાં આવી હતી। તેમની છેલ્લી રજૂઆત તારીખ 25 ઓક્ટોબર 2024 છે। તમે દ્વારકા તાલુકા હેલ્થ ઓફિસરને જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં લોકોને ગંભીર બીમારીઓ થઈ રહી છે, ઝીણવટભરી તપાસ કરવામાં આવે, લોકોના હેલ્થ ચેકઅપ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, ત્યારબાદ જીપીસીપી અધિકારીઓ નમૂનો તો લઈ જાય છે, એ કંપની સામે કાર્યવાહી કરવામાં નથી આવતી। આ પ્રદૂષણ અટકી રહ્યું તેવું સ્થાનિકો કહી રહ્યા છે। સ્થાનિકો ખૂબ તકલીફમાં મુકાઈ ગયા છે। પ્રદૂષિત હવા સાથે, પ્રદૂષિત વાતાવરણ સાથે જીવન વ્યતીત કરવા મજબૂર બન્યા છે। હવે જોવાનું એ રહ્યું કે ક્યારે આ કંપનીના પ્રદૂષણ છુટકારો મળે છે, ક્યારે લોકોને શ્વાસ માટે શુદ્ધ હવા મળે છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ7 ઇન્ડિયા।